નમસ્કાર દર્શક મિત્રો, મહેસાણાના વિસનગરમાંથી એક એવી ઘટના સામે આવી છે જે તમે સાંભળીને માથું ખંજવાળતા થઈ જશો. સામાન્ય રીતે લોકો વ્યસન છોડાવવા બદલ આભાર માનતા હોય છે, પરંતુ અહીં તો ઉલટું જ બન્યું. વિસનગરમાં એક યુવકને વ્યસન મુક્તિ કેન્દ્રમાં રાખવો એટલો ભારે પડ્યો કે તેણે સંચાલકનું લાખોની કિંમતનું બુલેટ સળગાવી ખાક કરી નાખ્યું. વિગતવાર વાત કરીએ તો વિસનગરના કોસા વિસ્તારમાં રહેતો રવિ પટેલ નામનો યુવક અગાઉ એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર હેઠળ હતો. રવિને ત્યાં રહેવું ગમતું ન હતું, જેની અદાવતને તેને મનમાં રાખી રાત્રિના અંધારામાં રવિએ કેન્દ્રની બહાર પાર્ક કરેલા સંચાલક સુરેશભાઈ ચૌધરીના બુલેટની પેટ્રોલની નળી તોડી દિવાસળી સોંપી દીધી. આશ્ચર્યજનક એ છે કે બુલેટ સળગાવ્યા પછી પણ રવિ ભાગ્યો નહીં. જ્યારે લોકોના ટોળા વળ્યા અને સંચાલક બહાર આવ્યા ત્યારે રવિએ છાતી ઠોકીને કહ્યું કે મેં સળગાવી છે, શું કરી લેશો? તમે મને સારવારમાં રાખ્યો હતો, મને તે નહોતું ગમ્યું એટલે મેં વેર વાર્યું છે. આ ઘટનાને લઈને આરોપીના પિતા સાથે સમાધાનની વાત ચાલી રહી હતી, પરંતુ નુકસાનની ભરપાઈને મુદ્દે કોઈ સહમતિ ન હોવાને કારણે એ મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયો છે. તેથી પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં પણ આવી છે.